નટેશ્વર મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનો જીર્ણોદ્ધાર સરસ મજાનું દર્શનીય એવું મંદિર અને પ્રેરણાત્મક. કદાચ કોઈ એકવાર નટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવે એટલે એને મનમાં એક તૃપ્તિ થાય, શાંતિનો અનુભવ થાય, એવા વાઇબ્રેશન આવે એમને કે એવું થાય કે ભાઈ મંદિરથી મારે દૂર જવું જ નથી. અથવા નટેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ શું છે શુરુભા, થોડી આપ છે પીઢ અને જૂના કાર્યકર્તા છો તો આપ થોડું અમને ધ્યાન આપો. બોલો નટેશ્વર મહાદેવની જય. અહીંયા ઉપસ્થિત આપણા સંતો પધારેલ છે, એમનું આપણે તો સ્વાગત કરવાના જ છીએ. આગળનો કાર્યક્રમ છે એટલે અત્યારે આ માહિતી તમને થોડીક આપી દઈએ. આપણે નટેશ્વર મહાદેવને 45 વર્ષ થયા અને સંકટ મોચન હનુમાનજી મહારાજને 70-80 વર્ષ થયા. તો આ દરમિયાન ઘણા લોકોએ આમાં આપણને સેવા આપેલી, ઘણા લોકો અહીંયા સત્સંગ કરતા, અને આપણે એ બંને આપણે એ લોકોને એક શ્રદ્ધાંજલિ રૂપે આપણા શબ્દો દ્વારા અને આપણે હૃદયની નિષ્ઠા દ્વારા એમને અર્પણ કરશું. અહીંયા જે લોકો ખૂબ જ સારી રીતે સત્સંગ ચલાવતા એમાં શ્રી નટુભા જોરુભા જાડેજા, શ્રી સ્વ લખુભા જાડેજા, શ્રી સ્વ અમરસિંહ ભીખુભા સરવૈયા, સ્વ રમણીકદા એટલે મહેતાજી તરીકે ખ્યાતનામ હતા, સ્વ શ્રી અમરસિંહભાઈ પરમાર, સ્વ દાનુભાઈ અહેમદસિંહ જાડેજા, સ્વ જમનાદાસભાઈ, સ્વ ગગજીભાઈ, સ્વ હરુભા તીજુભા જાડેજા, સ્વ વિનુભાઈ, સ્વ અભયસિંહભાઈ પરમાર, શ્રી ધીરુભાઈ પટેલ, શ્રી બિહારીભાઈ ઠાકર, શ્રી સ્વ દિલુભા જોરુભા જાડેજા કે જેઓ આ નટેશ્વર મહાદેવના પ્રમુખ હતા. ત્યારબાદ 1981માં સ્થાપના થઈ. પછી મંદિર ચલાવવા માટે આ લોકો હતા અને 15-20 વર્ષના ગાળામાં એ લોકો બધા દેવ થઈ ગયા. એટલે આપણે એને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે કે એ લોકો જ્યાં હોય, જે જગ્યાએ હોય ત્યાં ભગવાન એમને આત્માની ગતિ કરાવે. ત્યારબાદ 10-15 વર્ષ શ્રી નટવરસિંહ સરવૈયા તથા ભરતસિંહ જાડેજા અને એ લોકો બધા ભેગા થઈને આ મંદિરનું સંચાલન કરતા. અને હમણાં 3-4 મહિના પહેલાં જ આપણે આ બધું કાર્ય આગળ વધારતા હતા ત્યારે આપણને ઘણા એવા ચમત્કાર દાદાએ બતાવેલા જ છે. આપણે જાજા બહુ લઈ શકીએ એમ નથી, પણ 1-2 ઉદાહરણ આપી દઈએ કે એ લોકો જે 8-10 લાખ રૂપિયા એમ કહી દીધું કે અમારે નથી જોતા, એવા શ્રી યાદવ ઇલેક્ટ્રોનિક્સવાળા શ્રી હિતેશભાઈ કે જેઓએ આખા મંદિરનું વાયરિંગ સંપૂર્ણપણે કમ્પ્લીટ કરી અને આપણને સોંપેલ, અને એમાં 8-9 લાખ રૂપિયાનો ખર્ચ થયેલ. એમને સામેથી આવીને જ કીધું કે આમાં મારે કાંઈ પૈસા લેવા નથી. એવી રીતે ઘણા લોકો કોઈ સેન્ટરિંગમાં, કોઈ લોખંડમાં આવીને બધા આપણને ઘણી હેલ્પ કરી ગયા. આપણે એટલા બધાના નામ તો અહીં લઈ શકીએ એમ નથી, તો આપણે એ બધાને નમસ્કાર કરી કે એને આપણને આટલી મદદ કરી. ત્યારબાદ 2024માં મનોજભાઈ અને અમે બધા બેઠા હતા ને એક વિચાર આવ્યો કે આપણે આ મંદિરનું જીર્ણોદ્ધારનું કંઈક કામ કરી એમ. એટલે એ સંકલ્પ સાથે સીધા જ અમે સ્ટાર્ટ થઈ ગયા. 1 મહિનામાં બધાએ સર્વે કરી લીધા અને આપણે બધું કામ આગળ વધારતા ગયા અને બધું ફાઇનલ કરી અને કામ ચાલુ કરી દીધું. અને ટૂંકા ગાળામાં એટલે કે 12 મહિનાની અંદર આપણે સરસ મજાના મંદિરનું નિર્માણ કરી લીધું. એટલે આ એક રેકોર્ડ કહેવાય, નકર ઘણા મંદિરો 5-10 વર્ષ સુધી હાલતા હોય એમ. એટલે પણ દાદાની અસીમ કૃપાથી આપણને કોઈ જાતની કાંઈ તકલીફ ન પડી. સળંગ આપણા મંદિરે એક દિવસ કામ બંધ નથી રહ્યું.
બીજા નંબરમાં અહીંયા જેટલા લોકો આવ્યા એ લોકોને કોઈ દિવસ કોઈને કોઈ ઈજા નહીં, કોઈ તકલીફ નહીં, કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી થયા. એટલે દાદાના બહુ મોટા ચમત્કાર છે. અને આજે આપણે બધાએ તો જોઈ લીધો કે આના જેવડો ચમત્કાર ક્યાંય છે જ નહીં. આપણે સાક્ષાત દર્શન કરી લીધા. એમ કીધું ગંગા અહીંયા ઉતરી ગઈ એટલે એવી જ વાત છે એમ. અને અમારે પ્લાનમાં એવું હતું કે આપણે ગંગાજળ સાથેના ઓલા ટાંકામાં પાણી રેડતા જાય અને છંટકાવ કરતા જાય એમ. પણ દાદાએ એવું કાર્ય કરી દીધું આપણને અનોખું એમ. એટલે એક ચમત્કાર જ છે. આમાં ઘણા લોકો છે એટલા બધા, એને બધાને પરચા છે જ દાદાના. તો હવે વધારે હું કાંઈ નથી કહેતો, બાકી તો આપ સૌ જાણો છો. અને આ સાથે હું મારી વાણીને વિરામ આપું. આપણે આગળના કાર્યક્રમ ચલાવવાના છે, તો હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બોલો નટેશ્વર મહાદેવની જય. કંઈક ને કંઈક નવું એમ થાય કે આપણને એવું થાય કે આવું એ હોય. આદરણીય આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા સાહેબ આવી રહ્યા છે. સાથે સાથે રાજુભાઈ ધ્રુવ આપતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ પ્રવેશ કરીએ છીએ, તો આપણે એમને ખૂબ ખૂબ આવકારીએ છીએ. બાયુ છે ને એ એક ધૂન ગાતી હોય કે છેતરાઈ ગયા રે ભોળા, છેતરાઈ ગયા રે. જો કોઈ ગાતા હોય તો સાથે સાથ પુરાવજો. શેમાં છેતરાઈ ગયા? તો કે વૈકુંઠ હતું એ વિષ્ણુએ લીધું, બ્રહ્માંડ હતું એ બ્રહ્માજીએ લીધું, અને કૈલાસના ડુંગરા મારા ભોળાને દીધા. છેતરાઈ ગયા રે ભોળા, છેતરાઈ ગયા રે. આ રાખના રખોપા મારા ભોળાને દીધા. છેતરાઈ ગયા રે ભોળા, છેતરાઈ ગયા રે. લક્ષ્મીજી હતા એ વિષ્ણુએ લીધા, ને ગીતા અને ગાયત્રી બ્રહ્માજીએ લીધા, ને વહેતા ગંગાજી મારા ભોળાને દીધા. આ છેતરાઈ ગયા રે ભોળા, છેતરાઈ ગયા રે. અમૃત હતું તે વિષ્ણુજીએ લીધું, અને દૂધના કટોરા બ્રહ્માજીએ લીધા. અમૃત હતું એ વિષ્ણુએ લીધું, દૂધના કટોરા બ્રહ્માજીએ લીધા, અને ઝેરના કટોરા મારા ભોળાને દીધા. છેતરાઈ ગયા રે ભોળા, છેતરાઈ ગયા રે. હીરા અને માણેક તો વિષ્ણુએ લીધા, મોતીઓની માળા બ્રહ્માજીએ લીધી, અને નાગના ગૂંચડા મારા ભોળાને દીધા. છેતરાઈ ગયા રે ભોળા, છેતરાઈ ગયા રે. ગરુડ તો વિષ્ણુએ લીધો, અને સોનેરી હંસલો વળી બ્રહ્માજીએ લીધો. ગરુડ તો વિષ્ણુએ લીધો, અને સોનેરી હંસલો બ્રહ્માજીએ લીધો. રખડતો નંદી મારા ભોળાને દીધો. છેતરાઈ ગયા રે ભોળા, છેતરાઈ ગયા રે. નટેશ્વર ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજના પ્રથમ દિવસે આપણી ધર્મસભામાં ઉપસ્થિત આદરણીય સંતગણના ચરણોમાં વંદન. આજની સભામાં ઉપસ્થિત આદરણીય સંતો મહંતો, આદરણીય રૂપાલા સાહેબ, આદરણીય મોકરિયા સાહેબ, રમેશભાઈ, ગોવિંદભાઈ, આદરણીય સૌ મંચસ્થ મહાનુભાવો, આપ સૌ અહીં નટેશ્વર મહાદેવના દર્શને વારંવાર આવતા સૌ વહાલા ભાઈઓ બહેનો અને સૌ મીડિયાના મિત્રો, હું આજના કાર્યક્રમમાં આપ સૌ સમય કાઢીને ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનો સ્વાગત સમિતિ વતી, આ નટેશ્વર ધામ સમિતિ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, વંદે માતરમ. મનીષભાઈ પ્લીઝ, મનીષભાઈ રાડિયા સાહેબને પણ આપણે વિનંતી કરીએ કે સાથે દીપ પ્રાગટ્યમાં જોડાઈ જશે. તો સ્વાભાવિક રીતે આપણા બધાનો એક અહોભાગ્ય કહેવાય. આપણા ધર્મસભાના અનુસંધાને તમામ માનવતા માનવ દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. મારી
દત્ત રે વિદારણ દેવીયું, અરે રે માડી કરજો અમારી ઉપર મેર. અને સ્વાર્થ જગ સારું ઈ તો પધારો ભણશે પ્રથી, કે સ્વાર્થ જગ સારું ઈ તો પધારો ભણશે પ્રથી, પણ તારો તુકારો જગતમાં ક્યાંય ન મળે કાગડા. તારો તુકારો જગતમાં ક્યાંય ન મળે કાગડા. બધા લોકો તાળીઓના ગડગડાટથી આપણે વધાવવા જોઈએ, કારણ કે આપણા આંગણે સંત ક્યાંથી હે, અને એ પણ આપણા આંગણે અને આપણા નટેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવો સરસ મજાનું આયોજન કાર્યક્રમ હોય અને આપણે એનું સ્વાગત સન્માન કરતા હોય, હંમેશા આપણે એમના આશીર્વાદ છે એ પ્રાપ્ત થાય. યતિ બ્રહ્મદેવજી મહારાજ બધાને એટલું આવકારે, એટલો પ્રેમથી આવકારે, તો આપણે એમનું સ્વાગત સન્માન કરવા જઈ રહ્યા છીએ. દિનેશભાઈ મોલિયા અને જીતુભાઈ પીઠડિયાને આપણે વિનંતી કરીએ. અશોકગીરી બાપુજીનું સન્માન સ્વાગત વ્યક્તિગત થઈ રહ્યું છે. એમના આશીર્વાદ છે હંમેશા આપણા ઉપર રહે એવી આપણે એમને પ્રાર્થના કરીએ છીએ કે આદરણીય આપણા પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબનું વ્યક્તિગત સ્વાગત સન્માન કરશે. કૌશિકભાઈ ટાંક અને અરુણભાઈ નિર્મળને વિનંતી કરું કે શ્રીમાન રામભાઈ મોકરિયાનું સ્વાગત અને સન્માન કરે. હું રાજુભાઈ ઝુંઝા અને નટવરસિંહ સરવૈયાને વિનંતી કરું કે આપણા ધારાસભ્ય શ્રી એવા શ્રીમાન રમેશભાઈ તિલાડાનું સ્વાગત અને સન્માન કરે. રમેશભાઈ ઝુંઝા અને નટવરસિંહ સરવૈયા. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મનીષભાઈ રાડિયાજી જ્યારે જ્યારે નાનું મોટું કોઈ પણ કાર્ય હશે મંદિરને અનુલક્ષીને, આજે આપણે જે મંદિરનું જે નિર્માણ થયું છે, તો મંદિરના નિર્માણમાં અનેક લોકો નામી અનામી ઘણા બધા લોકો સાથ સહકાર અને સહયોગ આપેલો હોય છે. પણ આ તકે 1 વર્ષ સુધી જ્યાંથી આપણું મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થયું, 1 વર્ષ સુધી મનીષભાઈ રાડિયા સાહેબ અહીંયા ક્યારેય ને ક્યારેક સતત પોતે એક મુલાકાત લેતા. આપણે બધા તાલીઓના ગડગડાટથી આપણે મનીષભાઈ રાડિયા સાહેબને વધાવી લેશું. આ તકે આપણે ખાસ એટલા માટે કે મનીષભાઈનો ઉલ્લેખ કરી, મનીષભાઈનું સ્વાગત સન્માન કરવા માટે ગૌતમભાઈ ગૌસ્વામીને આપણે વિનંતી કરીએ કે મનીષભાઈ રાડિયા સાહેબનું સ્વાગત સન્માન કરશે. આપણે જેમની આતુરતાથી રાહ જોતા હતા એવા આર્ષ વિદ્યા મંદિરના મંત પરમાત્માનંદજી મહારાજ, અખિલ ભારતીય આચાર્ય સભાના સંયોજક, તો જે નટેશ્વર મહાદેવ મંદિરનું જેમ કહીને નિમિત્ત બનાવ્યા કે જે આયોજક એમાંના એક એટલે મનોજભાઈ મારુ અને સુરુભા,
આપણે બધા તાળીઓથી એને વધાવવા જોઈએ, એટલા માટે કે આ બંનેની સખત રાત દિવસની મહેનત કહી શકાય. આજનું જે નટેશ્વર મહાદેવ મંદિરનું જે આપણે સ્વરૂપ જોઈએ છીએ કે ન ભૂતો ન ભવિષ્ય, અનેક જગ્યાએ અનેક મંદિરો હશે, પણ આવું સરસ મજાનું શિવનું મંદિર હોય એવું માત્ર ને માત્ર નટેશ્વર મહાદેવનું મંદિર. અને આ મંદિરનું નિર્માણ કાર્ય, આ મંદિરનું આયોજન, આ મંદિર પાછળ જેમને સંપૂર્ણ ભોગ આપ્યો છે રાત દિવસ, એવા આપણા મનોજભાઈ મારું અને શુરુબા છે. આદરણીય આપણા પરમાત્માનંદજી સરસ્વતીનું સ્વાગત સન્માન કરવા માટે જઈ રહ્યા છે. તો આપણે બધા લોકો તાળીઓના ગડગડાટી વધાવીએ કે આપણા વિસ્તારમાં સરસ મજાનું મંદિર છે, આપણે પ્રાપ્ત થયું છે, એમને આપણી શ્રદ્ધા આરાધના એક ધામ બન્યું છે. આ તકે વોર્ડ નંબર 14 આપણા જે કોર્પોરેટર શ્રી નિલેશભાઈ જલુ સાહેબ અહીંયા ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત સન્માન હિતેશભાઈ સોલંકી અને જયરાજસિંહ જાડેજાને આપણે વિનંતી કરી કે હિતેશભાઈ અને જયરાજસિંહ ઝડપથી આપ આવો. અને શ્રી નિલેશભાઈ જલુ એક જાગૃત કોર્પોરેટર, જ્યારે જ્યારે આપણા વિસ્તારમાં કોઈ પણ નાનું મોટું કામ હશે, આમ તો એમ કહી શકાય કે હવે જે પરિવર્તનનો જે યુગ અને પરિવર્તનના યુગ કરતા મહત્વ જે રાજકોટનો વિકાસ, અને રાજકોટના વિકાસમાં પણ તમે આમ ઉપરથી નીચે સુધી જે પદ અધિકારીઓ જુઓ ને તો બધા લોકો સમર્પિત અને સખત એમ કહી શકાય કે નાગરિક માટે કોઈ પણ સમયે કોઈ પણ ફરિયાદ હોય ને તો એ લોકો ઉપસ્થિત છે અને એ પ્રશ્નનું નિરાકરણ કરે છે. એમાંના એક નિલેશભાઈ જલુ, તો નિલેશભાઈ જલુનું પણ આજે સ્વાગત સન્માન કરવા માટે જઈ રહ્યા છે. હિતેશભાઈને સોલંકી અને જયરાજસિંહે સ્વાગત કર્યું છે. એવી જ રીતે આ વોર્ડના કોર્પોરેટર શ્રી વર્ષાબેન રાણપરા આજે અહીંયા ઉપસ્થિત છે. તો વર્ષાબેન રાણપરાનું સ્વાગત સન્માન છે સીમાબેન અગ્રવાલ કરશે. સીમાબેનને વિનંતી કરીએ કે એમનું સ્વાગત સન્માન કરે. એની સાથે સાથે અવનીબેન બગડાઈને પણ આપણે વિનંતી કરીએ કે અવનીબેન એમની સાથે જોડાઓ. આપણા કોર્પોરેટર શ્રી વર્ષાબેન રાણપરાનું વ્યક્તિગત સ્વાગત સન્માન કરે. આ તકે મનીષભાઈ ભટ્ટ પણ આપણા આમંત્રણને માન રાખીને આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો મનીષભાઈ ભટ્ટને સ્વાગત સન્માન છે. રશ્મિનભાઈ કાચાને આપણે વિનંતી કરીએ કે મનીષભાઈ ભટ્ટનું સ્વાગત સન્માન કરે. આ તકે કિશનભાઈ ટીલવા યુવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અહીંયા ઉપસ્થિત છે. તો આપણે એનું સ્વાગત સન્માન માટે મિલનભાઈ સોલંકી અને યશભાઈ પરમારને આપણે વિનંતી કરીએ કે વોર્ડ નંબર 11 કોર્પોરેટર શ્રી રુચિતાબેન જોશી પણ અહીંયા ઉપસ્થિત છે. તો અહીંયા ઉપસ્થિત જયભાઈ ચાવડાનું પણ આપણે સ્વાગત સન્માન કરીએ છીએ. આમની સાથે સાથે હાલ ખાસ આપણા આમંત્રણને માન આપી આપણા રાષ્ટ્રીય સંરક્ષક સંઘના અગ્રણી અને માર્ગદર્શક એવા નરેન્દ્રભાઈ દવેજી અહીંયા ઉપસ્થિત છે. તો નરેન્દ્રભાઈ દવેનું સ્વાગત સન્માન સંદીપભાઈ પટેલ અને પ્રવીણભાઈ બેલાપરા કરશે. તો સંદીપભાઈ પટેલ અને પ્રવીણભાઈ બેલાપરાને આપણે વિનંતી કરીએ કે નરેન્દ્રભાઈ દવેજીનું સ્વાગત સન્માન વ્યક્તિગત સ્વાગત સન્માન માટે આગળ આવે. આ તકે એમની સાથે સાથે નરેન્દ્રભાઈની જોડે જ અમારા પુનિતનગરના સંચાલકજી કે જેમનું આજે આપણે માર્ગદર્શન પણ સાથે મળશે એવા ત્રિલોકભાઈ ઠાકર સાહેબ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. તો ત્રિલોકભાઈ ઠાકરનું સ્વાગત સન્માન જયેશભાઈ રાઠોડ અને પાર્થભાઈ મકવાણા કરશે. જયેશભાઈ રાઠોડ અને પાર્થભાઈ મકવાણાને પણ આપણે વિનંતી કરીએ ઝડપથી પોતે અહીંયા સ્ટેજ પાસે આવે. આદરણીય મેયર શ્રી નૈનાબેન પેઢડિયા એનું વ્યક્તિગત સ્વાગત સન્માન કરવા માટે નીતાબેન પાભારી, નેહલબા સુરુબા જાડેજા અને મેઘનાબેન પીઠવાને આપણે વિનંતી કરીએ કે આપણા મેયર શ્રી નૈનાબેન નું સ્વાગત સન્માન કરશે.
મહેશ્વર હર 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 મહાદેવ મહેશ્વર તેમજ સંતો મહંતો તેમજ આપણા લોકસભાના લોકલાડીલા સાંસદશ્રીઓ રૂપાલા સાહેબ, રામભાઈ મોકરિયા સાહેબ, મેયર શ્રી નૈનાબેન પેઢડિયા તેમજ મંચસ ઉપર બિરાજમાન સંતો મહંતો, આગેવાનો, કોર્પોરેટરશ્રીઓ અને દાતાશ્રીઓ તેમજ સમાજના ધર્મપ્રેમી જનતા ભાઈઓ તથા બહેનો, અહીં આપ સૌએ ધર્મ સભાનો લાભ લીધો તે બદલ નટેશ્વર મંદિર વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય નટેશ્વર મહાદેવ. મહાદેવની નટેશ્વર મહાદેવના આજના પ્રસંગમાં ઉપસ્થિત પૂજ્ય સંતગણ, એમાંથી જે આપણા સ્વામી પરમાનંદજી અને પૂજ્ય બધા જ સંતગણો અને આપણા સંસદ સભ્ય શ્રી રૂપાલા સાહેબ
તેમજ રામભાઈ, મેયર શ્રી નૈનાબેન, કોર્પોરેટર શ્રી અને બોડી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજે ખૂબ સરસ મજાનું આપણા આયોજકોએ મનોજભાઈ અને સુરેન્દ્રસિંહે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે, એટલે મારે એમને ખૂબ ખૂબ શુભેચ્છા છે. અને આ જ રીતે આપણા ધર્મનું અને સંસ્કૃતિનું જ્યારે જતન કરતા હોય ત્યારે આપણે સૌએ એમાં સાથે રહેવું જોઈએ અને એને જે કાંઈ આપણી જરૂરિયાત હોય એમને આપણે મદદ કરવી જોઈએ એવી મારી વ્યક્તિગત ઈચ્છા અને લાગણી છે. સાથે સાથે આવા સરસ મજાના આયોજન સુંદર બદલ એમને પણ મારા અભિનંદન. ભારત માતા કી. રમેશભાઈ ટીલાડા સાહેબનું આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ટૂંકું પરંતુ એટલું એમને સચોટ અને સારી વાત આપણે કરી કે મનોજભાઈને જે શરૂઆત છે એમનો જે આટલો ભોગ અથવા તો એમનું જે તપશ્ચર્યા તપ એમનું આ પરિણામ છે. આદરણીય આપણા રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાનો આ તકે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સાથે જ આપણા પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ લોકસભાના સાંસદ શ્રીને આપણે વિનંતી કરીએ. હંમેશા આમ તો લગભગ લોકો આપણે પરિચિત એવા પુરુષોત્તમભાઈથી, એમને સાંભળવા આપને સખત ગમે, કારણ કે એકદમ રમૂજી શૈલીમાં તમને જે કહેવાનું છે એ અડવેકથી કહેશે તો આપણે ખબર ન પડે કે આમ મને કીધું છે. તો આપણે બધા તાલીઓના ગડગડાટથી આપણા પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબને આપણે વધાવીએ છીએ. રામ 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 રામ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. નટેશ્વર મહાદેવના મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંચ પર બિરાજમાન અને આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા સૌ પૂજ્ય સંતો, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, એમના ચરણોમાં મારા પ્રણામ. આદરણીય શ્રી શ્રદ્ધાનંદ ગિરિજી મહારાજ, શ્રી મહામંડલેશ્વરજી, મારા પ્રણામ. પૂજ્ય યતિ બ્રહ્મદેવજી, મહંત શ્રી ગુરુ દત્તાત્રેય આશ્રમ કુવાડવા, પરમ પૂજ્ય હસુગીરી બાપુજી, પંચદશનામ જૂના અખાડા, અમારા લાડીલા મેયર બેન નૈનાબેન, રાજ્યસભાના અમારા સાથીદાર આદરણીય રામભાઈ, આપણા ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ, આખાએ કાર્યક્રમનું કેન્દ્રબિંદુ ભાઈ સુરુભા અને ભાઈ મારું, આ બંને અમારા ગામના એવા આપણા આગેવાનો છે કે એમના માધ્યમ થકી આપણને આવી એક સરસ મજાની ભેટ મળી. મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, પૂજ્ય સંતો, વાલા ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા જાજાથી જય ભોળાનાથ. ભગવાન ભોળાનાથના મંદિરના જીર્ણોદ્ધારનો પ્રસંગ છે અને અધિકારી સંતો આપણી વચ્ચે છે, એટલે એમાં અમે ઓછું બોલીએ તો રડે. અમારે બોલવા માટેના ઘણા પ્લેટફોર્મ હોય છે અને ત્યાં અમે મન મૂકીને બોલીએ છીએ અને તમે દાદ પણ આપો છો, એ માટે પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા મારે ઉલ્લેખ કરવો જોઈએ, કાર્યક્રમમાં અમે થોડાક વહેલા આવી ગયા હતા બાપજી, તો આયોજકો તરફથી સમય પસાર કરવા માટે પણ સુરુભા બોલતા હતા કે એમણે મંદિરના જૂના લોકોને યાદ કર્યા અને સ્વર્ગસ્થ મહાપુરુષો જેમણે અહીંયા નાની મોટી સેવાઓ કરી હતી એ બધા વડીલોને યાદ કરીને એને સ્મરણાંજલિ આપી. એ માટે હું આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું. આયોજકો એમ કહી શક્યા હોત કે અમે ખૂબ મહેનત કરી છે, અમે ખૂબ દોડ્યા છીએ, અમે બધાએ અમને મદદ કરી છે, એવું કહી શક્યા હોત. એને બદલે જેમણે સેવા કરી હતી ને એ અત્યારે હયાત નથી, એવા બધા જ વડીલોને યાદ કર્યા. એ માટે હું આયોજકોને અભિનંદન આપું છું.
પરમાત્માનંદજી મહારાજ જ્યારે આપણી સભામાં બિરાજમાન હોય ત્યારે જરૂર એવું કહેવાનું મન થાય બાપજી કે આ દેશ એ ઋષિઓનો દેશ છે. આપણા દેશની સંસ્કૃતિ ઉપર વાત કરવાની ક્યારેય પણ મોકો મળે કે સાંભળીએ તો હંમેશા બે બાબતો સંભળાય છે, ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ. આ બેનો આ દેશ છે અને એની ઉપર આપણી આ દેશની શ્રદ્ધાનું કેન્દ્ર એ ચાલે છે. એવા ભોળાનાથનું નિવાસસ્થાન એ કૈલાસ છે. બાકી બધા વર્ણનો તો શાસ્ત્રમાં છે, સાકેત ધામ, ગોધામ, વૈકુંઠ. પણ આપણા કવિઓ તો લખતા ગયા કે વૈકુંઠ નહીં રે આવું, મારું વનરા વન છે રૂડું. ગમે કારણ જે છે એ તો જેણે લખ્યું એ સમજાવી શકે, અમારી જેવાનું ગજું નહીં, પણ ના પાડી છે મારું વનરા વન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. તો આ આપણા એક આ ભગવાન એવા છે, એ એનઆરઆઈ નથી, આપણા અહીંના સ્થાનિક નિવાસી છે, આ દેશના નિવાસી છે. એમનું એડ્રેસ આપણી સામે છે. એવા ભોળાનાથ અને બાપજી આ દેશની તમે જોજો, ભારતીય સંસ્કૃતિની ગમે ત્યારે કોઈ વાત કરે ને તો એમના ધ્યાનમાં એક વસ્તુ નથી આવતી. આપણી જે કંઈ યોજનાઓ હોય જે આપણી સંસ્કૃતિ હારે જોડાયેલી છે તપાસ કરો તેમાં ખર્ચો ન હોય, એ આપણી સંસ્કૃતિની મૂળ વાત હોય. તો આપણી રમત જુઓ તો આપણી આ ક્રિકેટ અને કબડ્ડી, ક્રિકેટ આપણી રમત નથી, પ્રખ્યાત ખૂબ છે, રમે છે બધા ખૂબ. અત્યારે જ અહીંયા IPL હાલે છે આપણા રાજકોટમાં, ત્યાંથી ને હું અહીંયા આવ્યો. પણ કબડ્ડી ખર્ચો જ નહીં, કાંઈ નહીં, આ પૈસાનો ખર્ચો નહીં. ખોખો એમાં કાંઈ ખર્ચો જ નહીં. લંગડી તમે જો, આપણી જેટલી રમતો હોય ભારતીય તો એમાં ખર્ચો ન હોય. આપણા તહેવારો પણ આપણા એ ટાઈપના, આપણી રમતો પણ એ ટાઈપની, આપણા વ્યવહારો પણ એ ટાઈપના. અને એટલે આપણા ભગવાન ભોળાનાથ છે ને સાહેબ, એ પણ આપણી ટાઈપના. કોઈ ખર્ચો નહીં, એક લોટાની ધાર જોઈએ ખાલી. આશુતોષ નામ છે આપણા ભગવાનનું. એક લોટા જળથી ભગવાન ખાલી એક પાણીનો લોટો ચડાવો દાદા, તમે માગતા થાકી જાઓ એટલું આપે. એવા ભોળાનાથ એકદમ સરળ, રાઉન્ડ ધી ક્લોક અવેલેબલ. ભોળાનાથને એવું ક્યારેય નહીં કે ભાઈ 11:30 થયા બાપુ સૂઈ ગયા છે, એવું કાંઈ નહીં. જ્યારે જાઓ ત્યારે રેડી. અને એવા સુંદર ઘરેણાનો શણગાર કરે કે ગમે ત્યાં મૂક્યા હોય કોઈ અડે જ નહીં. કોઈ ડિપોઝિટ વોલ્ટમાં મૂકવાની જરૂર નહીં. ગમે ત્યાં ભગવાન ટીંગાડી દે, ગમે ત્યાં હામાં મળે પાછા મૂકી જાય કે ના આ તો દાદાના છે, આ પધારો, અમારે નથી જોતા. આવા દેવ એ પ્રાકૃતિક રીતે ભારતીય પરંપરાને આપણા સંસ્કૃતિના સર્વશ્રેષ્ઠ પ્રતીક જેવા મહાદેવની સ્થાપના રાજકોટને આંગણે જેમણે પણ કરી હોય એમના ચરણોમાં મારા વંદન, નમસ્કાર. આ એવો દેવ છે કે એમને શ્રદ્ધાભાવથી, સરળતાથી, સહજતાથી ભજી શકાય છે. કોઈ પ્રોટોકોલ નહીં દાદાનો. ગમે તે માણસ જઈ શકે, ગમે તે રીતે એને ભજી શકે, ગમે ત્યારે ઓમ નમઃ શિવાયનો એક જાપ થઈ જાય તો બહુ મોટી વાત. એવા ભગવાન ભોળાનાથ નટેશ્વર મહારાજનું અહીંયા મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. જે કોઈ પૂર્વસૂરીઓએ એમની સેવા કરી છે અને વર્તમાન ટીમ જે એમની સેવા યજ્ઞની સાથે જોડાયેલી છે એ બધાને અહીંના સાંસદ તરીકે હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આટલા બધા ભાવિકજનો આપણે એકઠા થયા છીએ. ઘણા બધાએ આમાંથી તન મન ધનથી સહયોગ આપ્યો છે. જે દાતાઓએ સહયોગ આપ્યો છે એ બધાને પણ અભિનંદન અને ધન્યવાદ. ઉલ્લેખ અહીંયાથી બહુ ઓછાનો થયો છે, પણ બાપજી અહીંયા કોઈ ઇલેક્ટ્રિકનું કોઈ કે ઉલ્લેખ કર્યો કે 8-9 લાખ રૂપિયાનું એમનું બિલ હતું અને એમણે ના પાડી દીધી કે અમારે કાંઈ લેવાનું નથી. એવા દાતાઓને પણ આપણે હૃદયપૂર્વકના અભિનંદન આપવા જોઈએ. હવે નિયમિત રૂપે મંદિર એના કાલથી કાર્યક્રમો શરૂ થશે, આરતી, પૂજા, સંકીર્તન વગેરે.
આપણે બધા હવે ભેગા મળીને કંઈ કરશું કે પછી કાલથી વાતો કરશું? કાર્યક્રમ બહુ સારો, ફલાણા ભાઈએ ખૂબ મહેનત કરી, ફલાણા ભાઈએ ખૂબ દાન આપ્યું, પણ પછી કાંઈ ન કરો તો પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે મંદિરે આવતા જતા લોકો દ્વારા મંદિરે ગંદકી ન થાય એટલું કામ તો આપણે અવશ્ય કરીશું. આપણે ફૂલ લઈને જઈએ, ફળ લઈને જઈએ, જે લઈને જવું હોય શ્રદ્ધા મુજબ, એમાં મારું કોઈ સજેશન નથી, પણ પ્લાસ્ટિકનું જબલું ન્યા મૂકતા આવવાનું ન કરવું. જે આપણે ધરવું હોય ધરી દેવું, પણ એ જબલું ઘેરે લેતું જવું. આપણા થકી મંદિર પરિસરની અંદર ગંદકી ન થાય એટલું કમસે કમ આપણે કરવું જોઈએ, ઓછામાં ઓછું. એનું ધ્યાન આપણે મંદિરે આવનારા લોકોએ રાખવું જોઈએ. ખોટો ઘોંઘાટ ન થાય એનું પણ આપણે લોકોએ ધ્યાન રાખવું જોઈએ. હો ગોકીરો, 3 વસ્તુઓથી આપણે આપણા મંદિરોનું જતન કરવું જોઈએ એવો બાપુ મારો એક નમ્ર મત છે. ગોકીરો, ગીડદી અને ગંદકી, આ 3થી આપણા મંદિરોનું રક્ષણ કરવું એ આપણી સંસ્કૃતિમાં શ્રદ્ધા ધરાવનાર તમામ લોકોની જવાબદારી અને ફરજ છે. એનું જો આપણે સુપેરે પાલન કરીશું તો મને એમ લાગે છે કે ભગવાન ભોળાનાથના આશીર્વાદ આપણી ઉપર જ નહીં આખા રાષ્ટ્ર ઉપર ઉતરશે. અને હમણાં તો ભોળાનાથના ચરણોમાં મારી પ્રાર્થના છે કે કોઈ દેવની કપાળમાં ત્રીજી આંખ નથી, એક આપણા ભોળાનાથના કપાળમાં ત્રીજી આંખ છે. દાદાને વિનંતી, રાજકોટના પ્રાંગણમાંથી સંતોની ઉપસ્થિતિમાં આ ત્રીજું નેત્ર ક્યારેક ક્યારેક અમારી સરહદો ઉપર ખોલતા રહેજો. અમારા જવાનોને તમારા આશીર્વાદ આપતા રહેજો. દેશની સેના ઉપર ભગવાન ભોળાનાથનું ત્રિશૂળ કાયમ એને ભેરે રહે એવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના. ભારત માતા કી જય. આપણા બધાના એમ કહે છે આપણા સમયમાં આ ઘટના બનેલી છે, આપને આવું નેતૃત્વ પ્રાપ્ત થયું છે. એટલે આપણે એમના પણ નરેન્દ્રભાઈ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા પીએમ છે, એમનો પણ આપણે ખૂબ કે આભાર માનીએ છીએ, યાદ કરીએ છીએ આપણે એને. સાથે સાથે અહીંયા ઉપસ્થિત એવા આપણા અરુણભાઈ સોમપુરા, જેમને આ મંદિરનું ઘડતર એટલે કે પથ્થરનું જે ઘડતર હોય ને એ પથ્થર છે કંઈક ધાંગધ્રાથી ને એમ લઈ આવ્યા હતા ને પછી પાલીતાણામાં એવું કંઈક એમનું આ ઘડતર કરેલું હતું. એવા અરુણભાઈ સોમપુરા અહીંયા ખાસ ઉપસ્થિત છે, તો અરુણભાઈનું સ્વાગત સન્માન છે. આદરણીય એવું કહી ગયું પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, આપ જ એમનું સ્વાગત સન્માન કરો ને, કારણ કે એટલા માટે કે એમના દ્વારા એમનું અને કોઈ ઘડતર કરવું ને એ ઘડતર તો ત્યારે થાય કે જ્યારે એના મનમાં ભાવ હોય. ભાવ વગર ભાઈ મૂર્તિનું ઘડતર ન થાય, મંદિરનું ઘડતર ન થાય. સમર્પિતતા હોય ને ત્યારે આ કાર્ય બને. આ તકે અહીંયા ખાસ હસુભાઈ કાચા, વોર્ડ નંબર 16ના પ્રમુખશ્રી અહીંયા ઉપસ્થિત છે. સદેવ શિડોડિયા, યુવા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે. મિલનભાઈ લિંબાશિયા, યુવા ભારતીય જનતા પાર્ટીમાંથી, નાગદાનભાઈ રાદડિયા અને જયદીપભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે, તો આપણે એને ખૂબ આવકારીએ છીએ. બાળકો છે અત્યારના સમયમાં એક કહે છે પાશ્ચર્ય સંસ્કૃતિના પ્રવાહમાં આપણે બધા તણાતા હોય કે જતા હોય, ક્યાં અટકવું આપણે વિચારવાનું છે. તો ત્યારે આપણા મંદિરમાં, નટેશ્વર મહાદેવ મંદિરમાં ભોળાનાથ આશીર્વાદ આપતા હશે અને આપણે આપણા બાળકને લઈને ત્યાં માત્ર આવવાનું છે, દીપ પ્રાગટ્ય કરવાનું છે. આપણે મીણબત્તી ઓલવતા નથી, આપણી સંસ્કૃતિ નથી, આપણો ધર્મ નથી. આવું નાનપણથી બાળકોને પણ નાનપણથી જ આવા સંસ્કાર મળે એના માટે થઈને નટેશ્વર મહાદેવ મંદિરે આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે જે કોઈ લોકો અહીંથી પસાર થતા એમ લાગે લાવ મારે ભાઈ લોટી ચડાવવી છે, નથી તો ઘરેથી લોટી લાવવાની, નથી બીલીપત્ર લાવવાનું, નથી તો ફૂલ લાવવાની, સંપૂર્ણ વ્યવસ્થા જે નટેશ્વર મહાદેવ મંદિરે કરવામાં આવી છે. એટલે માત્ર ખાલી ધ્યાન આપણે એટલું જ રાખવાનું છે જે રૂપાલા સાહેબે આપણે ધ્યાન દોરેલું છે. એક તો ગંદકી ન થાય. આ મંદિર મારું છે, મારા શંભુનું છે, મારા ભોળાનાથનું છે. તો આપણી પોતાની વ્યક્તિગત જવાબદારી હંમેશ માટે રહીએ અને આ મંદિર દ્વારા સંસ્કારોનું સિંચન થાય. ભવિષ્યમાં આપણા બાળકો પણ મંદિરે આવતા થાય. ભાવિ પેઢીનું આપણું જો ઘડતર છે, આપણું ભારત છે, આપણો રાષ્ટ્ર છે ને, એ સંસ્કૃતિને વરેલો છે, હિન્દુત્વને વરેલો છે. ત્યારે આ વસ્તુ જો આપણે આપણા બાળકોમાં નાનપણથી રેડીશું ને તો જ આ વસ્તુ છે. અત્યારે નકર શું થશે કે ભાઈ એમ કહી શકાય ને કે ભાઈ વૃદ્ધાશ્રમો વધે છે, વૃદ્ધાશ્રમો વધે એટલે આપણા કોઈ સંસ્કાર નથી. આદરણીય પરમાત્માનંદ સરસ્વતીજી,
वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभन्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સર્વે પૂજ્ય સંતોને મારા પ્રણામ. આપણા બંને સમાજને પ્રિય એવા સાંસદ, ધારાસભ્યશ્રી, મેયરશ્રી, સર્વે પાર્ટીના અને સંઘના પદાધિકારીઓ, શ્રી મારુભાઈ અને એમની આખી ટીમ, અને ભગવાન સદાશિવના સર્વે ભક્તો. આપણે સૌ મંદિર જઈએ છીએ, રોજ દર્શન કરીએ છીએ, અને એ 2 મિનિટ દરમિયાન ભગવાનને એક લિસ્ટ પકડાઈ દેતા હોઈએ છીએ કે ભગવાન આટલું કામ કરીને આપજે. શ્રાવણ માસમાં લોટી ચડાવીએ ત્યારે પણ રોજ પ્રાર્થના થતી હોય કે ભગવાન આટલા દુઃખ દૂર કરી આપજે. પૈસાની તકલીફ છે, તબિયતની તકલીફ છે, ધંધાની તકલીફ છે, કંઈક બીજી તકલીફો છે, બાબાને લગ્ન બાકી છે, બેબી ભણતી નથી, કંઈક માંગ કરી. અને શિવજી માટે એવું કહેવાયું છે કે એ તો આશુતોષ છે, તરત આપી દેશે. પણ જો એક વસ્તુ બહુ સરસ શીખવા જેવી છે અને માંગવા જેવી છે. ભગવાનની કૃપા કેટલી, મહિમ્ન સ્તોત્રમાં વર્ણન છે કે રાવણને જેવું સામ્રાજ્ય પ્રાપ્ત થયું કોઈને નથી થયું. જે ઐશ્વર્ય બાણાસુરને જેવું થયું કોઈને નથી થયું. આપણે કલ્પના ના કરી શકીએ એટલું છે. એની પાસે ઇન્દ્ર દેવતા, એનું વર્ણન છે કે ઇન્દ્ર એના બગીચામાં પાણી પાતો હતો. વાયુ દેવતા આખી લંકાને સેન્ટ્રલી એર કન્ડિશન રાખતો હતો. આપણે મકાન એર કન્ડિશન હોય, વાયુ દેવતાનું કામ હતું ઠંડક આપવાનું. અગ્નિ દેવતા એને રસોઈ કરતા હતા. કેટલું ઐશ્વર્ય, શક્તિ કેવી! મહેલમાં કે મંદિરમાં આપણે સોનાના પતરા જોયા છે. આ દુબઈના રાજાઓને ત્યાં મેં જોયું છે, થાંભલા ઉપર સોનું, થાળીઓ સોનાની બધું મળે. પણ આખી લંકા સોનાની હોય એવું તો ઇતિહાસમાં કોઈ સાંભળ્યું નથી. ભોગ એની પાસે જે વર્ણન છે સુંદરકાંડમાં, વાલ્મીકી રામાયણમાં, હનુમાનજીના શ્રીમુખે, આજની ભાષામાં કહીએ તો દરેક ચોરાહે ઉપર, 4 રસ્તા ઉપર દારૂ મફત મળતો હતો. એનું વર્ણન છે એની અંદર. એટલા ભોગ, એટલી સંપત્તિ, એટલું ઐશ્વર્ય આપણે કલ્પી ના શકીએ. રાવણ એક વસ્તુ માંગવાની ભૂલી ગયો, અને એ વસ્તુ નહોતી એટલે આખું સામ્રાજ્ય નહીં, પોતાના વંશનોય નાશ કર્યો. શું કર્યું એણે? માંગવાની ભૂલ શું કરી? તમે એક વસ્તુ નોંધજો. રામાયણની અંદર વર્ણન છે, રાવણ જ્યારે સાધુ વેશે સીતાજીની પાસે ભિક્ષા લેવા જાય છે ત્યારે સૌથી પહેલા એ મારીચ પાસે જાય છે કે આ મારે કરવું છે. રાવણ જાય છે સીતાજી પાસે, ત્યારે સીતાજીના શ્રીમુખે વાક્ય છે કે 12 વર્ષ મેં અયોધ્યામાં મારા પતિ સાથે દાંપત્ય ભોગવ્યું, અને ભારતીય નારી છે એટલે કે મારા પતિનો હવે રાજ્યાભિષેક થવાનો છે, એટલે પિતાની આજ્ઞાથી અમે સંતોના દર્શનને આશીર્વાદ લેવા જંગલમાં છીએ. એમની પાસેથી જ્ઞાન મેળવવા અમે જંગલમાં છીએ. અમને 13 વર્ષ થઈ ગયા છે, અને હવે 1 વર્ષ પછી મારે પાછા જવાનું, આ છેલ્લું વર્ષ. એટલે સીતાજીના સ્વયંવરને 25 વર્ષ થઈ ગયા, ત્યાં સુધી રાવણને યાદ નથી સીતાજી.
રાવણના મગજમાં સીતાજી બેસાડનાર હોય તો પેલી શૂર્પણખા. શૂર્પણખા આપને ખબર હશે, રામ અને લક્ષ્મણ પર મોહી ગઈ. રામ અને લક્ષ્મણે ટેનિસના બોલની જેમ પેલો કે આ લક્ષ્મણજી એમ કે આ રાજા છે એની પાસે જા, રામજી કે પેલો જુવાન છે એની પાસે જા, એમ ધક્કા ખવડાવે છે. અને એટલામાં સીતાજી આવે છે ત્યારે રામજી વિનોદ કરવા કહે છે સીતાજીને સામું જોઈને કે આ જ્યાં સુધી બેઠી છે ને ત્યાં સુધી નહીં થાય. એટલે એમને ખાવા જાય છે, નાક કાન કાપી લીધા. ખર અને દૂષણ એના સગા ભાઈઓ 25,000 રાક્ષસનું સૈન્ય લઈને આવ્યા. રામે એકલા હાથે બધાને ખલાસ કરી નાખ્યા. એ જોઈને એટલી ડરી ગઈ કે ભાગી લંકામાં. પહેલી વાર રામે સીતાજીને પ્રત્યક્ષ રૂપે પોતાનું પૌરુષ દેખાડ્યું. રાવણે એને બેન નથી એટલે આજ એની કાકા બાપાની બેન છે. રાવણ સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને કહ્યું કે આવી દશા તારી કોણે કરી, જેનો ભાઈ આમ છે, રક્ષાના સમ છે કે એને હું સીધો ના કરું. શૂર્પણખાએ ત્યાં એ કહેવાને બદલે કે રામે અને લક્ષ્મણે વર્ણન કહ્યું, એને બદલે સીતાજીનું વાળથી શરૂ કરીને નખ સુધી વર્ણન કરે છે. મિસ યુનિવર્સ જેવું કે એની આંખ આવી છે, એનું મોઢું આવું છે, એના હાથ આવા છે, એનું આકાર આવો છે, બધું. અને પછી ધીરે રહીને કહે છે કે હું એનું અપહરણ તારા માટે કરવા ગઈ એમાં આવું થયું. એમ ના કહ્યું કે હું ભાભી લેવા ગયો, ગઈ હતી તો બનેવી ગોતવા, પણ એ બોલી જૂઠું. રાવણની મતિ બગડી. હવે જુઓ, મારી જ પાસે જાય છે ત્યારે એને પૂછે છે કે ભાઈ તું કેમ સુકાઈ ગયો છો. મારી જ કહે છે કે એક સરસ શ્લોક છે કે રકાર આદિની નામાની, કે રામને જ્યારે મૂછ નહોતી ફૂટી ત્યારે વિશ્વામિત્રના યજ્ઞમાં એમણે મને ને મારા ભાઈને જે બાણ માર્યા છે ને મારો ભાઈ મરી ગયો છે તે દુનો હું રથી શરૂ થતા નામથી ડરું છું. કોઈ રમેશ બોલે ને મને ગભરામણ થાય. અને જ્યારથી મને ખબર, ટીલાલા તમારું વાંધો નથી, જ્યારથી ખબર પડી કે રામ આ વનમાં છે ત્યારથી મને દરેક ઝાડની પાછળ નીકળશે નહીં એવી બીક લાગે છે. એટલે હું જમ્પીને ખાતો નથી, મારું વજન ઉતરી ગયું છે. તું આ મૂકી દે, બીજું બધું કરજે. રાવણ કે ના. હવે જુઓ, જટાયુએ એને કહ્યું કે રાવણને રોક્યો હતો કે ના. સીતાજી, હું ટૂંકમાં પૂરું કરું, કથા કરવા નથી આવ્યો. સીતાજીને લંકાજીમાં લાવ્યા. લંકામાં આખા ગામમાં અપશુકન થયા અને બધાએ કહ્યું કે આ ક્યાં તું પકડી લાવ્યો? તો કે ના. હનુમાનજી આવ્યા ત્યારે અશોક વાટિકામાં સીતાજીની પાસે જાય છે ને પ્રપોઝલ આપે છે. સીતાજી એનું એટલો ખરાબ કચરો કરે છે, અપમાન કરે છે. મંદોદરી કહે છે કે આ મારાથી સંભળાતું ને, ચલ નીકળે છે એના પતિનો. હનુમાનજી આખી લંકા બાળી તો આખું ગામે કહ્યું કે ભાઈ આને પાછી આપી દે. તો કે ના. રામજી સાગરને સામે કાંઠે આવી ગયા સૈન્ય લઈને, બધાએ કહ્યું કે આપી દીધું. કે ના. સમુદ્ર પર પુલ બાંધીને આવી ગયા. તો કે બધાએ કહ્યું કે જો આવી ગયા, આપણી લંકામાં ના આવે એવું હતું તોય આવી આટલી સૈન્ય. તો કે ના. અંગદ આવ્યો, એણે પેલો પગ પછાડીને કર્યું, અપમાન કર્યું તોય ના પાડી. એનો ભાઈ જતો રહ્યો વિભીષણ, બધાએ કહ્યું કે હવે આપી દે. તો કે ના. એનો છોકરો મરી ગયો મેઘનાથ, ત્યારે કહ્યું કે ભાઈ પાછી આપી. તો કે ના. છેવટે કુંભકર્ણને ઉઠાડ્યો અને એણે પૂછ્યું કે અલા મને વહેલો કેમ ઉઠાડ્યો? ત્યારે રાવણે વર્ણન કર્યું. તો કે આવું ન કરાય, પાછી આપી દે ને કહીને સૂઈ ગયો. જ્યારે એ મરી ગયો, છેવટે પોતે લડવા ગયો, પહેલે દિવસે હારી ગયો. રામ મારી શકે એમ હતા પણ બેભાન થઈ ગયો. એટલે રામજીએ એના સારથીને કહ્યું કાલે હાજો કરીને લાવજે. મંદોદરી કહે છે કે હે પ્રભુ મારો ચૂડલો, એના પતિને કે મારો ચૂડલો ના ભાંગો. તો કે ના. રામાયણનો સાર એટલો જ છે કે માણસની મતિ બગડે ને ત્યારે સર્વસ્વનો નાશ થઈ જાય, આટલું સમજવાનું છે. અને જીવનમાં શિવજી પાસેથી શીખવાનું એ જ છે, શિવજી સન્મતિના દાયક છે. તમે સંન્યાસીઓના આશ્રમ જોશો ને બધે શિવાલય હશે,
અને એ જ પ્રાર્થના હશે કે ભગવાન અમારી મતિ ઠીક રાખો. પૈસા માંગજો, સત્તા માંગજો, છોકરાનું હારું માંગજો, વહુને મતિ સુધરે કે સાસુની બગડે, જે માંગવું એ માંગજો, પણ જોડે જોડે એ પણ માંગો કે ભગવાન અમારી મતિ સારી રાખજો. અને આજના જમાનામાં સંસાધનોની કમી નથી. જે ગરીબાઈ અમે જોઈ છે નાનપણમાં, 24 કલાક લાઇટ હોવી એ પણ લક્ઝરી હતી. ટ્યુબલાઇટ એ સ્ટેટસનું પ્રતીક હતું. હવે અમારા આશ્રમોમાં એસી રાખવા પડે. ઘરમાં એક ટેબલ ફેન નહોતો. સાયકલ પર જાઓ તમે તો એમ કહેવાય કે બહુ મોટા માણસ છે, યુનિવર્સિટીમાં સાયકલ પર આવે છે. આજે બધું જ છે, પણ માણસની મતિ બગડેલી છે. આજે સંકુચિતતા, સ્વાર્થપરાયણતા અને કોઈને કોઈ પણ રીતે એડજસ્ટ થવું કે જતું નહીં જ કરવાની વૃત્તિ છે. ભગવાન પાસે જઈને એ પ્રાર્થના કરો કે ભગવાન તમારા જેવું હૃદય આપો. તમને ખબર છે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનમાં કેટલું સૌથી પહેલાં કામધેનુ ગાય નીકળી. જો એ જમાનાના રાક્ષસોમાં એટલી અક્કલ હતી કે કામધેનુ બ્રાહ્મણોને પહેલાં અપાય, જે મળે પહેલાં બ્રાહ્મણને અપાય, એ રાક્ષસોને ખબર હતી કે એ લોકોને યજ્ઞ કરવા માટે આપવું જોઈએ. ઐરાવત નીકળ્યો, ઉચ્ચેશ્રવા નીકળ્યો, વારુણી મદિરા નીકળી, બધું જ નીકળ્યું. પણ અમૃત કલશ સાથે ધન્વંતરીના આવતા પહેલાં હળાહળ જેલ નીકળ્યું. લક્ષ્મીજી આવ્યા તો વિષ્ણુ લઈ ગયા, ઐરાવત ઇન્દ્ર લઈ ગયો, કલ્પવૃક્ષ પાછા વિષ્ણુ ભગવાન, બધા બધું લઈ ગયા. ઝેર આવ્યું તો કે શિવજીને પકડો. અને કેવું ઝેર છે! મહિમના સ્તોત્રકાર લખે છે, અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર નરે. કાળ પાક્યો નહોતો પ્રલયનો, પણ આ ઝેર એવું હતું કે આખા બ્રહ્માંડનો ક્ષય કરે. અને ભક્ત ત્યારે મહિમનાકાર એક ખૂબ સરસ શબ્દ શિવજી માટે વાપરે છે. ભગવાન તમે તો વ્યસની છો. ભગવાનને વ્યસની કહેવું, આપણી સૌરાષ્ટ્રની ભાષામાં કે તમે બંધાણી છો. બંધાણી એને કહેવાય કે એને તલપ લાગે ને પોતાની જાતને રોકી જ ના શકે. શિવજી માટે વર્ણન છે. ભર્તૃહરિ મહારાજ કહે છે શંકર કેવા છે તો એકો રાગીશુ રાજતે, કામી પુરુષોમાં, રાગી પુરુષોમાં શિવજી જેવો કોઈ નથી. લોકો પત્નીમાં આસક્ત હોય, આ તો પત્નીને અડધું અંગ આપી દીધું છે. અને એકો વિરાગીશુ વિરાજતે, વૈરાગ્યની પરાકાષ્ઠા જોઈતી હોય, તમારે જીવનમાં વૈરાગ્ય જોઈતો હોય તો કે શિવજી જ છે. આવા વૈરાગ્યશીલ શિવજીને કહેવું કે તમે બંધાણી છો. શેના બંધાણી છો તો કે ભુવના ભય ભંગ વ્યસનીના. તમે કોઈનું દુઃખ ભગવાન જોઈ નથી શકતા, બીજાના દુઃખ માટે તમે ઝેર પીવા પણ તૈયાર છો. એ વસ્તુ જે રૂપાલા સાહેબે કહીને આપણા સૈનિકોએ આજે એ કરી બતાવ્યું છે. નગરજનોના સિંદૂરની રક્ષા માટે પોતે આત્મબલિદાન આપવા તૈયાર છે. કમસે કમ આપણે પ્રમાણિકતાથી ટેક્સ તો ભરીએ, લશ્કર પર ના જઈએ તો કાંઈ નહીં, 2 નંબરના ધંધા ના કરીએ. શિવજી આવા કરુણામય છે. એક માણસની વાહે કૂતરું પડ્યું, ચડી ગયો મંદિરના દરવાજામાં, ભગવાનને પગે લાગવા બેસી ગયો. તો એ શિવજી આશીર્વાદ આપી દે કે આવ્યો છે ને દર્શન કરવા, હવે ભાગ્યો તો કૂતરાથી. એટલે ભોળા શંભુ છે. એ ભોળા શંભુ પાસે સમાજમાં સન્મતિ રહે, આપણે આપણી સંસ્કૃતિ, આપણા ધર્મના મૂળ તરફ પાછા વળીએ. નો ડાઉટ બંને જણાએ કહ્યું તેમ આપણા રાષ્ટ્રના પ્રથમ હરોળના 2 નેતાઓ ધર્મ સંસ્કૃતિના રક્ષક છે. પણ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માત્ર રાષ્ટ્રથી નહીં થાય, પ્રજાએ કરવાની છે, આપણે કરવાની છે. ખાલી દર્શન કરીએ અને પૂજા કરતા પૂરતા સ્વાર્થી ન રહીએ. સમાજ કામ માટેના,
સમાજ ઉત્થાનના પણ કાર્યક્રમો મંદિરમાં થાય એવી હું અપેક્ષા રાખું છું. ને લાસ્ટ ટાઈમ પણ મેં કહ્યું હતું એના માટે પૂર્ણ સહયોગ મારો રહેશે અને આપ સૌની સંમતિ રહે. અને છેલ્લી વાત એક ધાર્મિક દ્રષ્ટિથી કહું. રૂપાલા સાહેબે જે 3 ગની વાત કરી, મંદિરમાં જઈને વાતો કરવી. શિવાલયની દશા એટલી ખરાબ છે કે શિવાલયમાં નાના ડોસીઓ અને ડોસાઓ છોકરા લઈને આવે, છોકરાઓ પકડા પકડીને દાન રમતા હોય, ડોસાઓ ત્યાં ગપ્પા મારતા હોય, છાપા લઈને જાય, વાતો કરે, ડોસીઓ થોડું ભજન કરીને ગ્રામપંચાયત.comની વેબસાઇટ અપડેટ કરતી હોય, 2 જણા. મંદિરમાં બીજું કંઈ થતું જ નથી. આ મોટામાં મોટું પાપ છે. તમે જસ્ટ કલ્પના કરો ને, ખાલી કલ્પના કરો કે નરેન્દ્રભાઈએ તમને મળવા બોલાયા છે અને તમે એમની સામે બેઠા ને પેલા બાજુમાં આપણા કોઈ ઓળખીતા જો રમણભાઈ કે છગનભાઈને, લે છગનભાઈ તમે ક્યારે આવ્યા, ઘરે બધા મજામાં છે, અને તમે બધું શું ધંધો કેવો હાલે છે એમ કરીને છગનભાઈ પાસે વાત કરો, નરેન્દ્રભાઈ આમ બેઠા રહે, એમાં કોનું અપમાન કહેવાય? નરેન્દ્રભાઈનો ટાઈમ મળવો મુશ્કેલ છે. આ તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે, એની સામે જઈને સંસારની વાતો કરવી એ મોટામાં મોટું પાપ છે. એટલે વાતોને એમણે કાઠિયાવાડી શબ્દ વાપર્યો, ગોકીરો બંધ કરજો. મંદિરમાં શાંતિ પણ જળવાય એટલી જરૂરી છે. ત્યાં બેસીને જપ કરો, કમસે કમ પોતે નહીં તો સંતાનને સન્મતિ રહે એની પ્રાર્થના કરજો, આપણા છોકરાઓને. આ ભગવાન સદાશિવ પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરીએ છીએ એટલે અહીં બેસાડીએ છીએ એટલે ભગવાન અહીંયા પ્રગટ થાય છે. એમની શક્તિ અહીંયા છે. એ સર્વશક્તિમાનને જે માંગણી કરીએ એ મળશે. એવા સમયે સન્મતિની માંગણી કરજો અને બને એટલા જપ કરો અને સમાજ ઉત્થાન ધર્મ રક્ષાના કાર્યો થાય એવી મને આશા અને પ્રાર્થના ને મારો પૂર્ણ સહકાર છે. અને સ્ટેજ જોતા એવું લાગે છે સરકારે સાથે જ છે તમારી. એટલે આપ સૌ એવા કાર્યક્રમ કરતા રહેજો એવી અપેક્ષા. નમઃ પાર્વતી પતય. દેવ હર. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનમ આલયં કરુણાલયં નમામિ ભગવદ પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્યકૃતોર્વંદે ભગવન્તો પુનઃ પુનઃ ભગવન્તો પુનઃ પુનઃ. નટેશ્વર મહાદેવના ચરણોમાં વંદન, સદગુરુના ચરણોમાં વંદન. મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવોને વંદન. મારા વાલા ભાઈઓ બહેનો અને બાળકો, નટેશ્વર મહાદેવ મંદિર સાથે અમારે આજે જે અહીંયા પ્રટાંગણમાં પધાર્યા છે શેઠ હાઈસ્કૂલમાં, અમારા જે પૂજ્ય ગુરુજી છે એ આ સ્કૂલમાં જ ભણેલા છે. અને નટેશ્વર મહાદેવ મંદિરની જ્યારે સંકટમોચન હનુમાન દાદાની સ્થાપના થઈ ત્યારે અમારા પૂજ્ય ગુરુજી અને અમારા કાકાશ્રી પેન્ટર જે બી અહીંયા તમામ લોકો ઓળખતા હશે એમનો બી અહીંયા ખૂબ સહયોગ રહ્યો. આજના આ શુભ દિવસે અમે પાછા પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા એના માટે અને પાછા બધાના દર્શન થયા એના માટે ખૂબ ખૂબ આભાર. અહીંયાથી તમામ સંતોએ, આપણા મહાનુભાવોએ ખૂબ સરસ બધાને જ્ઞાન આપ્યું. જેમ 3 ગની વાત કરી પરસોત્તમભાઈએ, એમ મારું ફક્ત એટલું જ કહીને મારી વાણીને વિરામ આપીશ કે જેમ મંદિરમાં જાય ત્યારે આપણે સંસ્કારને સંસ્કૃતિ બહેનો અને ભાઈઓએ જાળવવી જોઈએ.
માતાઓને અને દીકરીઓને ને બહેનોને મારી નમ્ર વિનંતી છે કે કોઈ દિવસ મંદિરમાં પેન્ટ પહેરીને ના જતા. પુનઃ મંદિર પ્રતિષ્ઠા થઈ છે તો આપણી સંસ્કૃતિ અને સંસ્કાર જાળવજો, નહીતર વિધર્મીઓ આપણી દીકરીને ઉપાડી જવા માટે તૈયાર જ છે અને જાય જ છે. અમારી પાસે રક્ષાબેન જે મેયર પૂર્વ મેયર હતા, અમારી પાસે ખૂબ ફોન આવે છે કે માતાજી આ આપણે બહુ તકલીફ છે, તો આપણી દીકરીઓને ચાંદલો કરતા શીખવાડો, આપણી સંસ્કૃતિ અને સંસ્કાર આ મંદિરમાં એક બોર્ડ મારી દેજો. અમે તો અમારા આશ્રમમાં કર્યું જ છે કે કોઈ પણ દીકરીઓ આવે એને પેન્ટ પહેરીને આવે ને એટલે બહાર બેસાડી દઈએ હવામાં. ગરમી હોય તો તડકામાં, એકવાર સજા ભોગવે ને એટલે બીજી વાર સમજી જાય. તો માતા બહેનો અને દીકરીઓને ખાસ નમ્ર વિનંતી, મંદિરોમાં જાઓ તો પેન્ટ પહેરીને ન જાઓ. આપણી સંસ્કૃતિ અને સંસ્કારને પ્રણાલીને ભૂલો નહીં. અને ભાઈઓને બી નમ્ર વિનંતી કે મંદિર છે તો એમાં લુંગી ને હાફ ચડ્ડી ને એવું બી પહેરીને જાઓ નહીં. ખાલી બહેનોને નહીં પણ ભાઈઓને બી આ વસ્તુ લાગુ પડે છે. તો મહાદેવને પ્રાર્થના, તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે. જગતગુરુ શંકરાચાર્ય મહારાજના ચરણોમાં પ્રાર્થના અને સંકટ મોચન હનુમાન તમારા સર્વેના કાર્યો સિદ્ધ કરે એવી પ્રાર્થના સાથે મારી વાણીને અર્પું છું. જય માતાજી. નટેશ્વર મહાદેવ કી જય. કેશવાદરાયણમ સૂત્રભાસ્કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતે મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમ વ્યોદ્વ્યાપદેહાય દક્ષિણામૂર્તે નમઃ. સ્મૃતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ શંકરમ લોકશંકરમ શંકરમ લોકશંકરમ. વાવાઝોડું છેલ્લે જ હોય છે, ધર્માધ્યક્ષ છેલ્લે જ હોય છે. આપણે બધાએ પ્રસાદ લેવા જવાનું છે. તે પહેલાં 2-5 જય બોલી લઈ અને પરમાત્મા જે મને બોલાવે તે 2 મીઠી વાણી આપ સમક્ષ બોલ્યું. બોલો નટેશ્વર મહાદેવ કે. જોરદાર બોલો. લોકોએ ખૂબ ખૂબ યોગદાન દીધું છે. 40-45 વર્ષથી નટેશ્વર મહાદેવની પાછળ પડ્યા છે. આજે ખૂબ સારો પવિત્ર દિવસ છે. બોલો નટેશ્વર મહાદેવ કે. સોમનાથ મહાદેવ કે. રામનાથ મહાદેવ કે. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. આપણે બધા જાણીએ છીએ રાજકોટ ગામના આંગણે નટેશ્વર મહાદેવના પટાંગણની અંદર આજે દ્વિતીય મહોત્સવની અંદર પધારેલા અમારા પરમાત્માનંદ સ્વામીજી મહારાજ, યતિ બ્રહ્મદેવજી મહારાજ, માતાજી, આપણા લોકલાડીલા પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, બીજા પણ ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રીઓ, રાજકીય આગેવાનો, દાતાશ્રીઓ, યજ્ઞના મુખ્ય આચાર્યશ્રીઓ, ઉપાશ્રીયશ્રીઓ, ભૂદેવશ્રીઓ, યજમાનશ્રીઓ, દૂર દૂરથી પધારેલા ભાગ ભક્તો, દાતાશ્રીઓ, સ્વયંસેવકો, ભાઈઓ, માતા બહેનો, વહાલા બાળકો, અમારા વહાલા એવા પૂજ્ય શ્રી યતિ બ્રહ્મદેવ સ્વરૂપના પ્રેમના કારણે તેમનો ફોન 1.5 મહિના પહેલાં આવેલો કે સ્વામીજી, મંડલેશ્વરજી મહારાજ, અમે એક નાનો એવો કાર્યક્રમ કરી રહ્યા છીએ જેની અંદર તમારે ખૂબ ખૂબ હાજરી આપવાની છે, યોગ્ય એવું માર્ગદર્શન આપવાનું છે અને અમારા નટેશ્વર મહાદેવના સ્વયંસેવકોને, ભાઈઓ, માતા બહેનોને હૃદયની અંદર એક એવો ભાવ ભરવાનો છે કે નટેશ્વર એટલે કોણ, નટેશ્વરની પાસે માગવાથી શું પ્રાપ્ત થાય અને નટેશ્વરને દુઃખી કરવાથી, મંદિરનું અપમાન કરવાથી આપણા ઘરની અંદર કેટલું કેટલું સંકટ ભોગવવું પડે છે તે વિષયમાં તમારે પ્રકાશ ડાલવાનો છે. હું એમ કહી શકું છે જેટલા શિવાલયો જગતની અંદર છે, સોમનાથ મહાદેવ તો કે ચોંદ્રને ઉદ્ધાર કરવા માટે સ્વયં ભગવાન શિવ સોમનાથ મહાદેવ તરીકે પ્રગટ થયા. રામેશ્વરમાં શ્રીલંકામાં જવા માટે ભગવાન શ્રી રામે જ્યારે ભગવાનને યાદ કર્યા અને સ્થાપના કરી ત્યારે રામેશ્વર મહાદેવ કહેવાના. એવી જ રીતે દ્વાદશ જ્યોતિર્લિંગની પાછળ કાંઈક ને કાંઈક ઘટનાઓ, કાંઈક ને કાંઈક બનેલું છે. શિવ સહસ્ત્રનામ, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રી કૃષ્ણ સહસ્ત્રનામ ઇત્યાદિમાં તેઓ શ્રીના તમામ નામની પાછળ કાંઈક ને કાંઈક હેતુ હોય છે. કોકના ભક્તોનો ઉદ્ધાર કર્યો છે, એટલા માટે તેમનું નામ તેમની પાછળ જોડાઈ જાય છે. પરંતુ નટેશ્વર મહાદેવ એક એવું નામ છે જે પોતાનું સ્વયંનું નામ છે. જેમ ભગવાન શિવ એટલે કલ્યાણ, કલ્યાણ દેવ, ભગવાન શિવ જેમ સર્વનું કલ્યાણ કરે છે, એમ નટેશ્વર મહાદેવ સંપૂર્ણ બ્રહ્માંડને નચાવવા પણ ખરો. અને જો સારી રીતે ન નાચે
તો પોતે તાંડવ કરીને પાછી માયા સકેલી લે. એવો અમારો આ નટેશ્વર મહાદેવ આજે અહીં વિદ્યમાન છે. એને કાલે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 45 વર્ષ પછી થઈ રહી છે. પ્રારંભની અંદર પણ જેઓએ યોગદાન દીધું તેઓ શ્રીને યાદ કર્યા. વર્તમાન સમયમાં અમારા રૂપાલા સાહેબને મેં ઘણીવાર સાંભળેલા, પણ માયકમાં, ટીવીમાં, મોબાઈલમાં સાથે બેસી અને આવી રીતે ચર્ચા કરી એનો હાથ દબાઈને મેં કીધું કે ભારતીય સંસ્કૃતિ મુજબ તમે જે પરિપાલન કરીને બેઠા રહ્યા એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે અમારો ભાજપ એક એવો પક્ષ છે કે જેઓ સાધુ સંતોના ચરણમાં ઝૂકી અને સાધુ સંતોની આજ્ઞાનું પાલન કરી અને ધર્મની ગાદી ચલાવતો હોય છે. આપણે જાણીએ છીએ કે ઘણા રાજા મહારાજો થઈ આવજો, પરંતુ ભાજપની વાત નથી, પરંતુ જેમ ભગવાન દત્તાત્રેય કઠોર તપસ્યા કરી, ભગવાન દત્તાત્રેયના ભક્ત શસ્ત્રાર્જુને નર્મદા કિનારે કઠોર તપસ્યા કર્યા પછી ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા અને વર માગવાનું કહ્યું કે માગો માગો વર માગો. આ તો ક્ષત્રિય રાજા હતા, કાનમાં સાંભળી લીધું, પછી આંખ ખોલી 3 વાર. પછી શસ્ત્રાર્જુને ભગવાન દત્તાત્રેયને કહ્યું કે પ્રભુ આપે તો મને 3 વાર માગવાનું કહ્યું. 3 વાર કીધું માગો માગો રાજન વર માગો, હું તો 3 વરદાન માગીશ. ત્યારે ભગવાન દત્તાત્રેયે કહ્યું કે માગી લો રાજન. તો પ્રભુ મને આ પૃથ્વી ઉપર કોઈ હરાવી ન શકે એવો બનાવતો. તથાસ્તુ, હે ભગવાન મને સહસ્ત્ર બાહુ એટલે 1000 હાથ આપો, જેથી કરી હું રાજાઓને વશ કરી અને ભૂમંડળમાં મારું સામ્રાજ્ય સ્થાપી શકું. ભગવાન દત્તાત્રેય કહ્યું તથાસ્તુ. 2 વરદાન પ્રાપ્ત થયા પછી શસ્ત્રાર્જુને આંખ બંધ કરીને વિચાર્યું કે ઓહો, આ ભૂમંડળનો રાજા અને 1000 હાથ મારે, મારા અહંકારનો કોઈ પાર નહીં રહે, મારી સામે આવનાર તો તુષ્ટ થઈ જશે. પરંતુ જો મને અહંકાર ચડશે ત્યારે મારી હું હાલત થશે. આ અહંકારને ઉતારવા માટે તો ભગવાન એવું વરદાન મારે માગવું છે કે જેથી મારા અહંકારનો નાશ થાય. ત્યારે તેને ભગવાન દત્તાત્રેયના ચરણમાં વંદન કરીને કહ્યું કે હે પ્રભુ દત્તાત્રેય, મને 3જું વરદાન એવું આપો કે આ રાજ સત્તાથી હું ઉગ્ર થઈ જાઉં અને મને ક્રોધ ના હોય. જ્યારે હું અધર્મના માર્ગે જાઉં ત્યારે તમારી જેવા કોઈ મહાપુરુષ દ્વારા મને સજા થાય અને મારું આ તમામ ઐશ્વર્ય નાશ પામી જાય, એવો આશીર્વાદ આપો. ભગવાન દત્તાત્રેય કહ્યું તથાસ્તુ, એવું મસ્તુ, એમ કહીને અંતર ધ્યાન થઈ ગયા. એ વરદાનને યાદ કરીને આપણે જાણીએ છીએ કે ભગવાન શસ્ત્રાર્જુનનો વધ કરવા માટે પરશુરામ સ્વયં દત્તાત્રેય જતા એને સજા કરી. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ધર્મને સામે રાખીને રાજ કરે છે એવા રાજાઓ હંમેશા રાજગાદી ઉપર ટકતા રહે છે. પરંતુ જે રાજાઓ રાજસત્તા ઉપર આવ્યા પછી ધર્મને ભૂલીને પોતાની મનમાની કરે છે એવા રાજાઓને રાજથી ભ્રષ્ટ થઈ અને પોતાનું સર્વસ્વ ત્યાગ કરવો પડે છે. આ ભગવાન નટેશ્વર મહાદેવના સાનિધ્યમાં જવાનું તાત્પર્ય આપણને એ છે કે આપણે તમામ પ્રકારના દુઃખ દૂર કરીને ભગવાનના ચરણમાં જઈ ભગવાન નટેશ્વર મહાદેવનું જોતા જ આપણને એમ લાગે કે સામ્યવાદ. ભગવાનના મંદિરમાં જાય તો બધું વિરુદ્ધાભાસ છે. આપણે જોઈએ તો નાગને કાચબાને વેર, મગર અને કાચબાને વેર, સાપ અને ઉંદરને વેર, સિંહ અને બળદને વેર, હનુમાનજીની સ્વરૂપ અને ગણપતિના સ્વરૂપને જુઓ તો કેવું છે આપણે જોઈએ છીએ. પરંતુ હનુમાનજીનો કોઈ ચાળો કરવા ન જાય, બધાને ખબર છે કેવો એનો ભયંકર ક્રોધ છે. આપણે નટેશ્વર દાદાના ચરણમાં જઈને એક વસ્તુ જીવનમાં ખાસ યાદ રાખવા લેવી છે. આપણા આસપાસમાં રહેતા, આપણા કુટુંબમાં રહેતા નાના મોટા જે લોકો છે, જે ગરીબ લોકો છે, આર્થિક રીતે નબળા છે, અથવા તો જે કોઈ કૃપ છે, એની ક્યારેય હાંસીને ઉડાડી બની શકે તો આપણે એને મદદ કરવી. કારણ કે ભગવાન શિવ એમ કહેવા માગે છે નટેશ્વર સ્વરૂપ ધારણ કરી કે મારા દરબારની અંદર કોઈ ભેદભાવ નથી, બધાને સમાન સ્થાન છે, નિર્ભય થઈને બધા અહીંયા રહે છે. આપણું આ ગ્રુપ જે એક એવું બન્યું છે નટેશ્વર ધામ, એની અંદર આપણે બધા સાથે મળીને એક ભાવથી સાથે રહીને જો આ સંસ્થાને આગળ ધપાવશું તો આજની આ ધર્મસભાની અંદર ઘણા સંતો વિદ્યમાન છે. તેથી પણ આગળ ભવિષ્યમાં પ્રભુ કરાવે અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ સંતો આવી અને આપણા આ નટેશ્વર ધામ, નટેશ્વરના આયોજકો, નટેશ્વરને ચાહનારા તમામ ભક્તોની મનોકામનાને પૂર્ણ કરે એવા આશીર્વચન આપે, એવા આશીર્વાદ આપશે એવું અમે પણ આશા રાખીએ છીએ. આજે તો આ પ્રથમ કાર્યક્રમ છે, પ્રથમ ધર્મસભા છે. પ્રથમ ધર્મસભાની અંદર એટલા સંતોનું આવવું, રાજકીય માણસોનું આવવું એ આપણા કાર્યક્રમને સફળતા પ્રદાન કરાવે છે એવું મારું માનવું છે. આપ સર્વેએ મને અહીં બોલાવી, યતિ બ્રહ્મદેવ સ્વરૂપ મહારાજે પણ મને ખૂબ સન્માનપૂર્વક બેસાડ્યો. શોભાયાત્રામાં પણ અમે ખૂબ આનંદ લીધો. આપ સર્વનો પ્રેમ જોઈ મને એવું લાગે છે કે હવે
આપણી આ સંસ્થા છે એ કાર્યના પંથે આગળ વધશે. આપણા હાથે ભગવાન સારા કર્મો કરાવશે. આપણા હસ્તે ભગવાન કેટલાયના આંસુ લૂસાવવા માટે લાંબા કરાવશે. બની શકે એટલું આપણે ધન આપી ધન ન પાય તો મંદિરની અંદર જે કચરા પોતા કરવા, કોઈને બૂટ સરખા રાખવા અથવા તો કોઈની ચુગલી ન કરી, એની અંદર ભગવાન નટેશ્વર રાજી છે, સાધુ સંતો રાજી છે. અને ધર્મ પણ એમ કહે છે, ધાર્યેતિ ધર્મ શ્રુતામ ધર્મ સર્વમ શ્રુત્વા ચૈવ ધાર્યતમ આત્મા પ્રતુકલાની સમાચરણમાં સૂચ. માંડુક્ય ઉપનિષદનું સૂત્ર છે કે માત્ર સાંભળવો એનું જ નામ ધર્મ નથી, પરંતુ સાંભળ્યા પછી એને ધારણ કરવો એનું નામ ધર્મ છે. ધારણ કરનારને ખ્યાલ આવે છે કે કેટલી કષ્ટ દ્વારા આપણને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય છે. એ પ્રાપ્ત થયેલી વસ્તુ આપણને બીજાને આપવામાં જેમ હિંમત નથી ચાલતી, તો આપણે બીજાની વસ્તુ આંચકી ન લેવાય. આપણનું કોઈ અપમાન કરો તો આપણા હૃદયમાં ખ્યાલ આવે કે ઓહો મારું અપમાન કર્યું, તો આપણે બીજાને અપમાન ન કરવું એનું નામ ધર્મ છે. માત્ર વ્યાસ ઉપર બેઠી અને લોકોને ઉપદેશ આપી અને પોતાની મનમાની કરવી એનું નામ ધર્મ નથી. ધર્મ એટલે પોતાનું આચરણ એવું હોવું જોઈએ. આજની આ ધર્મ સભામાં આપ સર્વે ખૂબ એકાગ્રતાપૂર્વકથી સાંભળ્યા. મને એવું લાગે છે કે આમાં ખોડિયારમાં, રાંદલમાં, મુંબઈમાં, આશાપુરામાં બધી માતાઓ ભેગી થઈ, બધી જોગણીઓ ભેગી થઈ અને આપ સર્વને ખૂબ ખૂબ શક્તિ આપી છે, જેથી કરી અને આપણે બધા જ એક થઈ અને આ નટેશ્વર ધામને આગળ વધારવા માટે પોતાનું તન મન ધન આપી અને અહીંયા આપણે બીજા દિવસે ખૂબ એકત્રિત થઈ ગયા છે. આ ઉપરાંત સમય ઘણો થઈ ગયો છે. પરમાત્માની ઈચ્છા હશે તો બીજી વાર પણ અમે આવશું, આપ સર્વની વચ્ચે રહેશું, આપણે સાથે જોડાયેલા રહેશું. આપણે માર્ગદર્શન આપતું આપણે ખંભે ખંભો મિલાવી અને નટેશ્વર મહાદેવ સંપૂર્ણ રાજકોટની અંદર તો નહીં પરંતુ સંપૂર્ણ ગુજરાત ભારતની અંદર આપણે તેને ખ્યાતનામ કરશું. અસ્તુ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કચ્ચિત દુઃખ ભાગ ભવત. અસ્તુ. ધન્યવાદ. જય માતાજી, જય નટેશ્વર, જય નટેશ્વર. જય શિવ યુગ સ્વામી, શિવ જય શિવ યુગ સ્વામી. પ્રથમ સોરઠ સોમનાથ નિત્ય દર્શન દેજો, શિવ નિત્ય દર્શન દેજો. શ્રી શૈલે મુનિસાર, શ્રી શૈલે મુનિસાર, મલ્લિકાર્જુન દેજો. ઓમ હર પંચમ પૂરવ દે વૈદ્યનાથ વનખંડી, શિવ વૈદ્યનાથ વનખંડી. છઠા શિવ નાગેશ્વર, છઠા શિવ નાગેશ્વર, જાન ધરે નંદે. ઓમ દયાળ વિશ્વેશ્વર કાશી, શિવ વિશ્વેશ્વર કાશી. અષ્ટમ શિવ મહાકાલ, અષ્ટમ શિવ મહાકાલ, ઉજ્જૈનના વાસી. ઓમ હર 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 મહાદેવ. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. સંતોનો ખૂબ આભાર માનું છું.
સરસ સ્તુતિ રજૂ કરી. આપણી વચ્ચે રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પૂજ્ય રાજારમણ સ્વામી, રાજકોટનું દાદા એટલે બાલાજી દાદા, કરણસિંહજી બાલાજી દાદાના કોઠારી પૂજ્ય વિવેક સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું અહીંના સેવકોને વિનંતી કરું સ્વામીને હાર પહેરાવી સ્વાગત કરશે. મનોજભાઈને વિનંતી કરું ટીમને મોકલે. કૌશિકભાઈ સહિતના લોકો જોડાય. મારા વંદનીય મહેમાનો અને માનનીય શ્રોતાઓ અને ભગવાન ભોળાનાથના ભક્તો, આપ સર્વને મારા હર હર મહાદેવ. આજના પાવન પ્રસંગે મને ભોળાનાથના ચરણોમાં મારી વાણી અર્પણ કરવાની તક મળી એ માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. આ નટેશ્વર ધામ એ માત્ર પથ્થરનું મંદિર નથી. આ ધામ એ શ્રદ્ધા છે, સંસ્કૃતિ છે અને ભગવાન ભોળાનાથ સાથેની દિવ્ય લાગણી છે. 80 વર્ષ જૂનું આ ધામ એ લોકો માટે આસ્થા અને આરાધનાનું કેન્દ્ર રહ્યું છે. જ્યાં જ્યાં શિવજી હોય ત્યાં શાંતિ હોય છે, ઉર્જા હોય છે અને ભક્તિ હોય છે. અને આજે એ નટેશ્વર ધામ નવેસરથી એક નવી ઝાંખી લઈને ઊભું થયું છે, વધારે શોભાયમાન, વધારે દિવ્ય અને ભોળાનાથના મહિમાને ઉજાગર કરતું. અને આજે એ જ નવું મંદિર જે ખૂબીથી અને ભાવના સાથે તૈયાર થયું છે એ પાછળ અનેક ભક્તજનોનું અદ્રશ્ય પરંતુ મહાન યોગદાન છે. કોઈ સમય આપ્યો, કોઈ શ્રમ આપ્યો, કોઈ દાન આપ્યું, પણ દરેકના હૃદયમાં ભોળાનાથ માટેની અનન્ય ભક્તિ છે. મારા અંતરના ઊંડાણથી તે તમામને નમન, જેમના પરસેવાથી આ પવિત્ર મંદિર ફરીથી જીવંત થયું. આજે આપણે નટેશ્વર ધામ મહોત્સવમાં આપણે સૌ કોઈ ઉર્જા અનુભવીએ છીએ, એ ભોળાનાથ આપે છે. ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણા હૃદયમાં હંમેશા શિવધૂન રૂંઝતી રહે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ ધામ આજથી માત્ર પૂજાનું સ્થાન નહીં પણ એક સંસ્કાર કેન્દ્ર બની રહેશે. ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ધામમાં હંમેશા ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિ હંમેશા વહેતી રહે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હું બાપુને વિનંતી કરું, બાપુનું નામ સુરુભા, તમને કોઈ મહિલા મંડળના બહેનો સન્માનિત કરવા માગે છે તો આપ 1.5 મિનિટ માટે એક સાલ ઓઢવા માટે અહીં પધારજો. કદાચ તમને ચેક આપવાના છે. અને હેમોગ્લોબિનનો કેમ્પ આજે કોઈ રહી ગયું હોય તો આવતીકાલે. તમારું જાજુ બ્લડ નથી લેવાનું, ખાલી આંગળીમાં ટસ્યું ફોડશે, 2 જ મિનિટમાં લોહી ચેક કરશે. આપણે તો લોહીથી બીતા નથી, દરબારો જ્ઞાતિ છે, કોઈથી બીવે છે નહીં. બધા લોકો ટેસ્ટ કરાવજો, બહેનો ખાસ કરાવે. રસિક બા, મીનાબા અને વિનંતી કરું જે કોઈ બહેનો સાથે આવવાના છે આપ સાલ લઈને આવો અને અમારા બાપુને બિરદાવો. ખૂબ સુંદર સેવા કરી છે. અને મનોજભાઈને અમારા જ બનેવી સાહેબને વિનંતી કરું આપ આવો અને તમે પણ સરસ મજાની સાલ લઈ આવો. રોકડા આપવાનો, ચેક આપવાનો હોય તો એ પણ સાથે લેતા આવજો. અપાઈ જાય એકવાર. ખૂબ મોટો ખર્ચો થઈ રહ્યો છે. આ ફૂલ નહીં ને ફૂલની પાંખડી કોઈ પણ કાઉન્ટર ઉપર લખાવી પહોંચ મેળવી લેશો. આ ભગીરથ સમારોહ છે. મોટું મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય એવો આ મહોત્સવ ઉપાડ્યો છે. માત્ર મનોજભાઈ એક નથી, અહીંના સોસાયટીની ટીમ છે. તો આ કાર્યક્રમમાં થાય એટલો સૌ કોઈ ફૂલ નહીં ને ફૂલની પાંખડી રૂપે સહયોગ આપે. આપ સૌ પ્રસાદનો બગાડ નથી કરતા જ નથી. થાળી ચેક પણ કરે છે, છતાં પણ વધુ જોઈએ એ પ્રમાણે થાળીમાં ભોજન લેશો એવી વિનંતી છે. ફરીને હું સમગ્ર બોલબાલાના વડીલો ઉપસ્થિત રહ્યા એમનો આભાર માનું છું. બાપુને વિનંતી કરું સરસ મજાનો હાર મનોજભાઈને પહેરાવે. બોલો ભારત માતા કી. હું વિનંતી કરું સુરુભા બાપુને હાર પહેરાવવા માટે બહેનો આવ્યા છે. સાલ ઉઠાડે, સાલ અર્પણ કરે. મનોજભાઈને, સુરુભાને એક સાલ. કાર્યકર્તાઓની ટીમને બિરદાવું છું. ખૂબ સુંદર સેવા આપી રહ્યા છો. બસ જરૂર મુજબનો પ્રસાદ આપતા રહ્યો. પ્રસાદનો ભંડાર ભર્યો છે.
અહીંયા નટેશ્વર દાદા એક પણ જાતનો એક પણ રીતનો પ્રસાદ ઘટવા દે એમ નથી. બસ લાઈનમાં ઊભા રહીએ, એને સરસ રીતે પીરસી આપો અને વચ્ચે આવે એને સરસ રીતે લાઈનમાં મોકલો. એક પાઉચ મળ્યું છે, મોરના પીછા જેવા કલરનું છે, જેનું હોય એ ખાતરી આપીને લઈ જાય. એક પાઉચ છે, ખાતરી આપીને બહેનો પાસેથી કાઉન્ટર ઉપરથી લઈ જાય. આ રાખો તમે ભાઈ, તમે રાખો નું સુરુભાઈ ખૂબ ખૂબ આભાર માને છે. બહેનો આવીને આવી સેવા ચાલુ રાખજો. બેટા તારે હનુમાનનું કંઈ બોલવું છે? અહીં ઉતરે, નામના નામ બોલી જાય ઉતરે. હેમોગ્લોબિનનો કેમ્પ અહીંયા જ ચાલુ છે. આવતર બેટા, આવતીકાલે પણ છે. કોઈ બાકી રહી ગયું બેનો ખાસ કરાવે. આ બાળકને ફરી એકવાર જમતા જમતા સાંભળીએ કે આ બાળક રાજકોટનું રત્ન છે. જય સિયારામ. ભગવાન શ્રી રામની 40 પેઢીના નામ: બ્રહ્માજી, મરીચ, કશ્યપ, વિવસ્વાન, મનુ, ઇક્ષ્વાકુ, કુક્ષી, વિકુક્ષી, બાણ, અરણ્ય, પૃથુ, ત્રિશંકુ, ધુંધુમાર, યુનાશ્વ, માંધાતા, સુસંધિ, ધ્રુસંધિ, પ્રસેનજીત, ધ્રુસંધિ, ભરત, અસિત, સગર, અશ્મંજ, અંશુમન, દિલીપ, ભગીરથ, કુકુટ્સ, રઘુમા પ્રતાપી રાજા, પ્રવર્ધ, શંખણ, સુદર્શન, અગ્નિવર્ણ, શિખગ્ર, મારુ, પ્રશુશુક, અમરીશ, નહુષ, યયાતિ, નાભાગ, અજ, રાજા દશરથના 4 પુત્ર ભગવાન શ્રી રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભગવાન શ્રી રામના 2 પુત્ર લવ અને કુશ. જય સિયારામ.